મોઢું ધોવાનું બાકી છે. એક પોઝિશનમાં રાતો હોતો નહીં આપણે. હા આ છે ને એકન ખોડો થાય પછી છે ને ચોપડી બધી ઉખડી જાય આટલા. તો બીજે તે દિવસે નવરાવતા રહો ને તો ચોપડી ના ઉખડે. અમે પછી જો આવું થાય આ ખર્જું થયું પછી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું. આશા કરે છે બધા ઠીક છે. ટાઈમ થયો છે 5:30. આપણે રચકામ પાણી વાળવાનું છે તો પેલા પાણી વાળતો હું પછી આવીને ચા પીવી હતી. ચા પણ નહીં પીધી, મોઢું ધોવાનું બાકી છે. હવે રતકામ વાળું છે ને પાણી. આદુ નાખો. ચા પી પછી પાણી વાળવા જેવું રચકામ 1.5 કલાકની વેટ છે. પાઈ નાખો. હાથ ને બાંધે ને હાથ ને 45 મોઢેલી છે એટલે ટાઈમ થઈ આપી રહેશે. ઓલા આપી રહેશે, થોડાક બાકી રહેશે. સવારે વહેલું રાતે આવ્યું હતું. ચલો વાગે પણ 11 છે એવો કખાય તો 11 વાગે 10 પણ એરંડમાં જે લેટ પાર હતા ને એમાં પછી આપણે સવારમાં રચકામ લીધું. એક પોઝિશનમાં રાતો હોતો નહીં આપણે. હા બગલાને ચાથી ખબર પડે કે આ ખેતરમાં પાણી અડે હરું પ્લસ ટ્રેક્ટર અડે હરું ગમે અહીંયાથી આવી જાય. વટાણા વાયા હતા ને તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ઉગી નીકળ્યા આખા. હા આ પોદા બધા વટાણાના લગભગ આખી શેઠ હોમેથી લઈ છેક આટલા સુધી આખા વટાણા જ દે. ઝાટકો લઈ અને ચાર્જ પર મૂકી દઈએ. હજી પાછી એનાથી ખાસ એની ખાસ જરૂર પડશે. એના વગર નહીં ચાલે. રાતે 2 વાગે જોવા ગયો ને તો અવાજ આવતો હતો ઝાટકાનો. તે ભોંડકાનેથી નીકળે પણ અંદર ના આવ્યા. પૈસા લખાવવા પડે તમે? પૈસા લખાવવા પડે? પાતી લખાવી પડે. કેટલા? એ લખાવી પછી પૂરું કામ થોડા ઘણા પેટ્રોલ નાખતું. આ બાજરીના પૂળા, આ જુવારના, આ દશરથના જુવારના પૂળા વેચાતા લઈ લીધા અમે. તો હવે શિયાળો છે ને તો રાતે બાજરીના પૂળા નાખશું એટલે ભેંસો ખાઈ જશે. આમાં ઉનાળા બગાડ કરે, શિયાળે રાતે નાખો ને તો ખાઈ જાય.
બસ જમીન નીકળ્યો એટલે બાઇક નથી. બાઇક જેવું મશીને ગામમાં પડ્યું છે. હવે ભાઈને ફોન કરું તો આવ્યો ને તો લઈને તું પાછો પાણી આડે હરો તો ડીઝલ નાખવા ગયો હતો. હું તો નાખવા ગયો આ મશીને એક બીજું મશીન ચાલુ કર્યું છે એ ક્રોસ લાઇનમાં. એ બીજું ખેતર અહીંયા પીએ હરું. હા પણ આવ્યો છે દા બા લીધા કરે હેડો આપણે હેડા દઈ જાવ દો નાનો ગાયના વાછડો દૂધ દોઈ અને તાર ગાય વહુ કે થોડાક મોટો થાય એટલે છૂટો મેલી આલ્યા. વાહ ગામમાં રખડશે આમને જ્યારે વિયાવા થશે તાર વર લઈ જશે. ઓફિસથી પછી બપોરે ભાભરી ગયો ને હાલ ઘરે આવ્યો. વાગ્યા 4:30. હવે આવવાનું થતું નહીં. હવે ઘરે રહીશ. આમાં આ બાજુ ખોણ કાઢે છે. ભેંસોને દોવાની તૈયારી છે. આ બધી ભેંસો નવરાવી કારણ કે પછી શિયાળામાં શું થાય ખબર છે આ છે ને એક ખોડો થાય પછી છે ને ચોપડી બધી ઉખડી જાય. આટલા તો બીજે 3 દિવસે નવરાવતા રહો ને તો ચોપડી ના ઉખડે. અમે પછી જો આવું થાય આ ખર્જું થયું પછી ખણા આવે એમ પછી કાગડા થાય ને વિતાડે એના કરતા થાય ને બીજે દિવસે નવરાવીને તેલ ચોપડી દેવાનું. હમણાં પછી હોંજ ઉપર તેલ ચોપડી દઈશ આટલા એટલે મટી જશે. ઇન્સ્ટાગ્રામમાં ખૂબ કમેન્ટ હતી. આ ભેંસ વિડીયો મેં ચડાવ્યો હતો ને તે 1.1 મિલિયન વ્યૂ હતો અને મેં લાવી હતી વાગડમાંથી આ ભેંસ. તે આના તો ઘણા બધા કસ્ટમર થયા. મેં તો ના નહીં આપવી રાખવાની છે એમણે. છોકરાને ખેતરમાં ઓટો મારતા હું ત્યાં સુધી ભેંસ દોરાઈ જાય. હેડો ચો હેડો ખેતરમાં ચાલુ છે ચો બંધ થાય ચલાવા જતો પોચ તો થઈ ગયો. અહીંયા પીપી નથી યાદ આવી તો કાલે પીપી હેડતી હતી. હા યાદ નથી હો. બસ હવે તો એરંડા વેણવાનું ચાલુ થઈ ગયું. એક માળ હાલ હુકણી એટલે એક ની ત્રણે. હા કપૂ તાર પચો છે કરે છે. આ બધું 3-4 દાડમ છે. ભાળી નથી બરોબર છે ના દાડમ કાચી છે 2-3 આ બધું ના કાચી માં દવા નાખેલ ભાઈ. હડો શિયાળો હોય કે ઉનાળો હોય સાંજના સમય આથમતો સૂર્ય ને ઉગતો સૂર્યનો વ્યૂ એકદમ બેસ્ટ આવે. કદાચ આમ ખુલ્લી જગ્યા હોય ને એટલું મસ્ત આવે અથવા પરત વિસ્તાર હોય ને તો બહુ મસ્ત આવે. શું છે ખુલી જુ લ્યો હેડો હવે આવો. હા ઝાટકાનો વાયર હતો માથે થઈને કૂદીને આવતા રહ્યા. બોલ આ બાજુ એક બોરડી અમે રાખી છે. એક બોરું પાકું હે કાચું હે ખબર નહીં. કાચું પાકું કા હે ખાલી થોડાક જ દિવસમાં આવું કહેતો છે ને હર્યું ભર્યું લાગશે. એકદમ રચકો મોટો થઈ જશે, મકાઈ મસ્ત થઈ જશે, એરંડા બેરંડા મસ્ત ફાલશે, આખું લીલું છમ થઈ જશે ચોમાસા જેવું. પણ હજી 15 દિવસ વેઇટ કરવું પડશે એકદમ મસ્ત આખું લીલું છમ થઈ જશે.